સમાચાર અમદાવાદમાંથી વરસાદના કારણે અનેક ગરબા ગ્રાઉન્ડ હજુ પણ પાણીમાં છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોને નુકસાન. વરસાદ બાદ કેટલા આયોજકો દ્વારા આગામી તમામ દિવસના આયોજન રદ. વૈષ્ણોદેવી પાસે ગમ્મરડી ગરબા તમામ દિવસ માટે રદ કરાયા છે. ગરબા ગ્રાઉન્ડ ઉપરાંત પાર્કિંગ સ્થળે પણ કાદવ થઈ ગયું છે. ગરબા આયોજન રદ થતા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા. તો વરસાદના કારણે અનેક ગરબા ગ્રાઉન્ડમાં હજુ પાણી ભરાયેલા છે. દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોને મોટું નુકસાન થયું છે. વરસાદ બાદ કેટલાક આયોજકો દ્વારા આગામી તમામ દિવસના આયોજન રદ કરી દેવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી પાસે ગમ્મરડી ગરબા તમામ દિવસ માટે રદ કરી દેવાયા છે, કેમ કે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે અને ગરબા શક્ય નથી. ગરબા ગ્રાઉન્ડ ઉપરાંત પાર્કિંગના સ્થળે પણ કાદવ છે, પાણી ભરાઈ ગયા છે. ગરબા આયોજન રદ થતા આયોજકો અને ખેલૈયામાં નિરાશા. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, આ વરસાદે તો આયોજકોની ચિંતા વધારી દીધી છે. આયોજકો માટે એક મોટું નુકસાન લઈને આવ્યો છે આ વરસાદ. શું સ્થિતિ છે હવે આગામી દિવસોની? જિગ્નેશ, મારો અવાજ આપને આવી રહ્યો છે? સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને તે પણ નવરાત્રિના સમયમાં વરસાદ વરસ્યો છે. તેના કારણે આયોજકો અને ખેલૈયા બંનેમાં નિરાશા જોવા મળી છે. જે પ્રકારે આયોજકો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને જે પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે તે આયોજન પર હવે વરસાદી પાણી ફરી વળ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વૈષ્ણવદેવી ખાતે ગમ્મરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે આયોજન દરમિયાન જે વરસાદ આવ્યો, વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. જ્યારે નવરાત્રિની શરૂઆત હતી તેના આગલા દિવસે પણ વરસાદ આવ્યો હતો અને તે સમયે પણ આ જ પ્રકારની અહીંયા હાલત હતી, પરંતુ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકે અને નવરાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અહીં ફરીથી એક લેવલિંગ કરવામાં આવ્યું હતું. કપચી તેમજ અલગ રેતી નાખવામાં આવી હતી, પરંતુ હાલમાં વરસાદ આવવાના સાથે જ ફરીથી નવરાત્રિના દિવસો દરમિયાન આ પ્રકારની સ્થિતિ થતાની સાથે ગમ્મરડીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમણે જાહેરાત કરી છે કે તમામ દિવસોના ગરબા હવે રદ કરવામાં આવે છે. એટલે કે હવે ગઈકાલથી પડેલા વરસાદ બાદ ગઈકાલે પણ અહીંયા ગરબા થયા ન હતા. જે પ્રકારે આ એન્ટ્રન્સ છે, આ જ પ્રકારની હાલત તેના મેદાનમાં જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રકારની પરિસ્થિતિ મેદાનની નથી અને એટલા માટે જ કોઈ પણ પ્રકારે હવે ગરબા કરવા શક્ય નથી. એટલે કે આયોજકો દ્વારા કરાયેલો જે ખર્ચ હતો તે ખર્ચ તેમને માથે પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ આ મેદાનમાં જોવા મળી રહી છે અને એટલા માટે જ આયોજક દ્વારા ખેલૈયાઓ હેરાન ન થાય તે માટે અગાઉથી જ જાહેરાત કરાઈ છે કે હવે એક પણ દિવસ આગામી સમયમાં ગમ્મરડીના ગરબા થશે નહીં. આ જ પ્રકારે અનેક જગ્યાઓ પર હાલત છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે અને જે મેદાન છે તે મેદાન અને પાર્કિંગમાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. હિના, બિલકુલ આભાર. તો જે રીતે ગરબા ગ્રાઉન્ડમાં કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગરબા શક્ય નથી અને આગામી તમામ દિવસોના જે આયોજન છે તેને રદ કરી દેવાયા છે.